જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આપણે હમણાંથી જે એક બે વિડીયો મૂક્યા એના પછી સેક્રેટરી યુનિયનના પ્રમુખશ્રીનો ફોન આવ્યો. હવે એમને પોતે ઓળખાણ એવી આપી કે હું સેક્રેટરી યુનિયનનો પ્રમુખ છું અને તમે સેક્રેટરીને આવો આક્ષેપ કેમ મૂક્યો. હવે આપણે સેક્રેટરી, ચેરમેન અને પશુપાલકો એ એકબીજા સાથેનો શું સંબંધ છે એ દરેક સેક્રેટરી મિત્રો અને ચેરમેનને વિચારવાનો છે. હવે હું યુનિયનના પ્રમુખને પૂછવા માગું છું કે તમે તમારી જાતને 90% ગણો છો કે 10% ગણો છો. હવે મેં જે મારો આક્ષેપ છે કે 90% સેક્રેટરી ભ્રષ્ટાચારી એટલે હું એમ નથી કહેતો કે તમે કરોડોનું કૌભાંડ કર્યું છે. કૌભાંડ પર જે સાબરડેરીમાં થયું છે ને એના આગળ તમે 1% પણ નથી, એ પણ આપણે જાણીએ છીએ. અને જે ભ્રષ્ટાચારી છે એ લોકો સાબરડેરીના સંગઠન સાથે મળેલા છે. હવે આપણે સામાન્ય રીતે તમે દરેક લોકો વિચારો કે મેં જે આક્ષેપ કર્યો છે એ મંડળીઓમાં જે સાચા છે અને જે પોતાની જાતને 10%માં ગણે છે એમનો તો કોઈ ઓબ્જેક્શન જ નથી, કારણ કે એમને ખબર છે કે આપણે સાચા છીએ. કોઈ ગમે એટલી ચોર બૂમો પાડે, કોઈના કહેવાથી કોઈ ચોર થવાનું નથી, કોઈ ભ્રષ્ટાચારી થવાનું નથી. અને જે લોકો ભ્રષ્ટાચારી છે આ લોકોને તકલીફ થઈ છે જબરજસ્ત. અને જેને તકલીફ થઈ છે એ ભાઈ તમે પોતે બર્નોલ લગાવી દેજો અને જરૂર પડે ને તો તમે જે કીધું છે કે 25-50 જણા આવી જશું તો આવી જજો, ફોન કરજો. અને જે લોકો આવી એ તૈયારી રાખજો. હવે લડત અમારે સેક્રેટરી સાથે નથી લડવી, પશુપાલકોને ગામના સેક્રેટરી કે ચેરમેન સાથે લડત નથી લડવી. લડાઈ અમારે લડવાની છે માત્ર સાબરડેરી સાથે જ. પણ તમે જો સાબરડેરીનો મોહરો બનીને આવતા હોય તો સમય આવશે તો પશુપાલકો વતીથી ઉત્તમ પટેલ લડી લેશે. તમે સોમવારે આવવાનો ટાઈમ આપ્યો છે. સોમવારે કદાચ તમે આવવાના હોય તો મને ફોન કરી દેજો સવારે, હું આવીશ. કારણ કે ઓફિસે આવવાનું મારું નક્કી નથી હોતું, પણ છતાંય જો તમે આવવાના હોય તો હું આવી જઈશ. પણ જે લોકો સેક્રેટરીનું યુનિયન બનાવીને અને તમારા યુનિયનના પ્રમુખ સાથે આવવાના હોય તો તમે 100% સાચા હોય તો જ આવજો, જે આવવાના હોય એ. બાકી જે સાચા છે એ એમને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટા છે. અને ખોટા માણસો ખરેખર સાચા થવા માટે આવશે તો અમે એમની સાથે લડી લઈશું. એટલે તમને મારું એક જ નિવેદન છે કે મારા જે શબ્દો છે કે ભાઈ સેક્રેટરીઓને મેં 90% સેક્રેટરીઓને ભ્રષ્ટાચારીઓ કીધા, એમાં ઘણા સેક્રેટરીઓનો મને ફોન પણ આવ્યો. એમને કીધું અને એમની વાત પણ સાચી હતી. આપણે જે સાચું છે એ કબૂલ કરવામાં કે આપણને માફી માગવામાં કોઈ જ શરમ નથી. એમને જે કીધું કે ઉત્તમભાઈ અમારા ચોપડા ગમે એટલા સાચા હોય, અમે ગમે એટલું સત્ય કરતા હોય છતાંય અમારે એક ઘીનું પાઉચ આપવું પડે છે. હવે કોણ લેતું હશે એ પાઉચ? 1 આપો, 2 આપો, 5 આપો. જેવી મંડળીનું ટર્નઓવર એવા ઘીના પાઉચ જાય છે. એમને વર્ષે કવર પણ આપવું પડે છે. હવે એ કોણ લઈ જાય છે અને કોણ સાચા સેક્રેટરી અને કોણ ખોટા એ હવે તમારે જાતે નક્કી કરવાનું છે. એટલે મહેરબાની કરીને તમારે કોઈ મારા શબ્દો ઉપર તમે પોતે તમારી જાતથી શું કામ તમે ખોટા છો એવું 90%માં ગણતરી મારો છો? કારણ કે તમને પણ ખબર છે કે તમે ખોટા છો એટલે તમે એમાં ગણતરી કરો છો. પણ ખરેખર તમે સાચા છો તો તમે તમારી ગણતરી 10%માં કરો ને. શું કામ 90%માં કરો છો? તમે પશુપાલકો માટે જો તમારા સેક્રેટરીનું યુનિયન છે, યુનિયનના પ્રમુખ છે, એ જ મને આજે ખબર પડી. અને જો તમારું ખરેખર યુનિયન હોય અને તમે આ રજૂઆતો તમે જ કરી હોત, આ નકલી દૂધના ખુલાસા જે થયા, નકલી દૂધ પકડાયું, આ બધી રજૂઆતોમાં તમે શું કર્યું હતું? તમે સાબરડેરીનો એક મોહરો બનીને તમે પશુપાલકો સાથે પણ સંબંધો રાખ્યા અને સાબરડેરી સાથે પણ રાખ્યા. આવા ઘણા વ્યક્તિઓ છે. હવે એ જ સંગઠનના પ્રમુખ, મેં એમનો એક વિડીયો જોયો કે સાબરડેરીએ અદ્યતન 560 કરોડની માતબર રકમ ચૂકવી દીધી પશુપાલકોને. ભાઈ, માતબર રકમ. તમે તમારા ગામના પશુપાલકોની પરિસ્થિતિ જાણો પહેલાં.
તમે આખા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓના પશુપાલકો દૂધ કેવી રીતે ભેગું કર્યું છે અને તમારી દૂધ મંડળીમાં દૂધ કેવી રીતે ભરાવું છે પરિસ્થિતિ જાણો અને પછી એ માતબર રકમ બોલો. તમે નકલી દૂધનો પુરસ્કાર સાબર ડેરીએ કાંઈક 1 કરોડ ઉપરનું જે પશુપાલકનું નામ જાહેર કર્યું છે એનું દૂધ ક્યાંથી આવ્યું એ તમને ખબર છે? તમે તપાસ કરો. અમારા બધા મુદ્દા જ આ છે. અમે કોઈ પણ જગ્યાએ ખોટા સાબિત થશું તો અમે સેક્રેટરીની માફી માગવામાં અમને કોઈ શરમ નથી, પણ તમે જે આવશો અને આવવાના હોય તો મને જાણ કરજો. હું ઓફિસમાં આવીશ અને મારી માગણી મુજબ મને તમારી સાથે સવાલોના જવાબ તમે આપશો એના ઉપરથી જ હું 50% તો નક્કી કરી દઈશ કે આમાંથી કયા સાચા છે ને કયા ખોટા છે. એટલે લડત પશુપાલકોના સેક્રેટરી કે ચેરમેન સાથે નથી. અમે તો આજે પણ એ જ કહીએ છીએ કે તમે પશુપાલકોને સહકાર આપો અને પશુપાલકો સાચા છે તો સાબર ડેરીની રજૂઆત કરો અને સાબર ડેરીની રજૂઆત કરશો, આપણે બધા ભેગા મળીને રજૂઆત કરશું તો જ પશુપાલકોને ન્યાય મળશે. તમને એક બીજી વસ્તુ કહું કે સાબર ડેરીએ જે છેલ્લી તમારી બધાની મિટિંગ કરી એમાં સેક્રેટરી અને ચેરમેનને અલગ અલગ કેમ બોલાયા? કારણ કે એમને તમને અલગ અલગ પાઠ ભણાવવા હતા, એટલા માટે તમને અલગ અલગ બોલાવવામાં આવ્યા છે. તમને સેક્રેટરીને અલગ બોલાયા, ચેરમેનને અલગ બોલાયા. એક જ ગામના 2 વ્યક્તિઓ છે, બંનેને અલગ અલગ જવું પડ્યું. હા, તમારી પાસે જગ્યા નથી તો તમે ઝોન વાઇઝ મિટિંગ કરો, જિલ્લા વાઇઝ મિટિંગ કરો, પણ તમે બંનેને જોડે કેમ ન બોલાયા? આનું કારણ તમને સમજણ પડે છે? જેને સમજાય તે સમજી લેજો. આ લોકોના જે પાઠ હતા એ અલગ અલગ હતા. એટલે મહેરબાની કરીને જે લોકો ખરેખર ચોખ્ખા છે એ ચોખ્ખા જ અમે જાણીએ છીએ. અમારી જોડે ઘણા સેક્રેટરી જોડાયેલા છે. સેક્રેટરી અમારી જોડે ફરિયાદી પણ થયેલા છે અને સેક્રેટરી અમારી જોડે જે સેક્રેટરી અમે મુલાકાત કરી છે, જે મંડળીઓ સંગઠનમાં જોડાયા છે એ સેક્રેટરી આજે પણ સંગઠન વિશે કે સાબર ડેરી વિશે અમને જે માહિતી આપે છે એ અમને ખબર છે કે અંદર શું છે. એટલે મહેરબાની કરીને આવા ખોટા ઉશ્કેરીને તમને સાબર ડેરીનો બચાવ કરવા માટે તમે જે સાબર ડેરીનો હાથો બનો છો એ ખોટું છે. પશુપાલકો માટે વિચારો અને તમે જો આવવાના હોય તો સોમવારે હું તમારો વેઇટ કરીશ. અને આપણી જે સોમવારની મિટિંગ હશે એ ફેસબુક લાઈવ હશે, એટલે દરેક લોકો જાણે કે હકીકત શું છે. એટલે આવવાવાળા દરેક લોકો પોતે ચોખ્ખા છો અને 100% હું એમ નથી કહેતો કે મેં જે જાહેર કર્યું કે 90% સેક્રેટરી કૌભાંડી એટલે તમે ચોરી કરે એ જ ચોર કહેવાય એવું નથી. તમે ચોરી કરતા જોયો છો એને અને તમે સાક્ષી નથી થતા કે તમે રજૂઆત નથી કરતા કે તમે કોઈનું ખોટું થતું હોય કહેતા નથી તો તમારી ગણતરી પણ એમાં જ થાય. એટલે ભ્રષ્ટાચારી કહેવાનો મારો મતલબ આ જ છે. એમાં કોઈ એવું વિશેષ મેં તમારા માટે કોઈ એવા શબ્દો બોલ્યો નથી. અને છતાંય મેં તમને કીધું એ પ્રમાણે તમારે મારી મુલાકાત લેવી હોય તો તમે આવી શકો છો. તમે મને એક સંગઠનના જે તમારા યુનિયનના જે પ્રમુખ છે, સેક્રેટરી યુનિયનના, મને ફોન કરજો. હું આવી જઈશ અને તમારું જે કાંઈ મારું સ્ટેટમેન્ટ છે એ તમે મને આવીને કંઈ પણ પૂછી શકો છો અને હું જવાબ પણ આપીશ. અને હું જો ખોટો સાબિત થઈશ તો હું તમારી પગ પકડીને પણ માફી માગીશ. અને જો હું સાચો સાબિત થઈશ તો પછી એનું પરિણામ શું આવશે એ પણ તમે વિચારી શકો છો. જય હિન્દ, જય ભારત.